ભાઈ આ ઉનાળાની સિઝનમાં તમે ગોળા કે કેન્ડી ખાઈને કંટાળ્યા હોય ને તો આ જગ્યા ઉપર આવી જજો. ચલો બતાવું શું વસ્તુ છે અહીંયા. यस प्रतीक भाई, वेलकम टू मोतीलाल एंड सन्स कैफे निकोल अहमदाबाद. लास्ट 2 ईयर से हमारे यहाँ पे एक कंसेप्ट है, आप हमारे यहाँ पे आइए, हम आपको कोको का सैंपल देंगे, अगर आपको अच्छा लगे उसके बाद ही आप कोको लीजिए. કોલ્ડ કોકો આપણું નિકોલમાં અને બહુ ફેમસ છે, પબ્લિક બહુ જ પસંદ કરે છે. એના સિવાય આપણી પાસે કોલ્ડ કોફી પણ છે. જેણે પણ આપણી કોફી પીધી છે આપણા પાસે રિપીટ થયો છે. એના પછી આપણી પાસે મોહિતો પણ છે, જેનું ફ્લેવરનું નામ છે મિન્ટી જામુન. બહુ જ યુનિક ફ્લેવર છે, બહુ સારો ફ્લેવર છે. કસ્ટમરને મિન્ટી જામુન ફ્લેવર આપણે અહીંયા મળે છે, બહુ જ ગમે છે. કોલ્ડ સેક્શન બાદ આપણા પાસે હોટ સેક્શનમાં એક હોટ બ્રાઉની છે જેનું નામ છે ટ્રિપલ ચોકોચિપ બ્રાઉની. અને ઉનાળાના હિસાબથી તમે એના ઉપર વેનીલા આઈસ્ક્રીમ એડ કરીને પણ ટ્રાય કરી શકો છો. બ્રાઉની અમે પોતે ઘરે જ બનાવીએ છીએ. બ્રાઉની તમે એકવાર ટ્રાય કરશો તો તમે 100% બીજી વાર માંગશો. એક નંબર છે. શેકમાં આપણી પાસે લોટસ બિસ્કોફ થિક શેક જે અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે, બિસ્કોફ એ પણ છે આપણી પાસે. અને આપણી પાસે એક યુનિક ફ્લેવર છે બબલ એન્ડ બેરી, જે આપણે નાનપણમાં બૂમર ચિંગમ ખાતા હતા ને, સેમ એ ફ્લેવર આવશે સ્ટ્રોબેરી ફ્લેવરમાં. એટલે જેણે પણ પીધો એને બહુ ગમ્યો છે. શેકનું નામ છે બબલ એન્ડ બેરી થિક શેક, એ પણ આપણે અહીંયા યુનિક છે. આપણી પાસે કસ્ટમર બહુ દૂરથી આવે છે. મને પણ નથી ખબર, એકવાર ચાંદખેડાથી કસ્ટમર આવ્યા હતા અહીંયા નિકોલમાં બ્રાઉની ખાવા, અને શાહીબાગથી સ્પેશિયલ બ્રાઉની ખાવા આવ્યા, કોકો પીવા આવ્યા, ઓઢવથી આવે છે, વસ્ત્રાલથી આવે છે. બધી જગ્યાએ આપણું ફેમસ જ છે કોલ્ડ કોકો. તો આપણો ટાઈમિંગ બપોરે 3 વાગ્યાથી રાતે 12:30 વાગ્યા સુધી. લોકેશન આપણે રસપાન ચોકડી વૈકુંઠ કોમ્પ્લેક્સ, ડીમાર્ટ બાજુ જવાવાળા રોડ જે સ્ટાર્ટિંગ થાય છે ત્યાં જ વૈકુંઠ કોમ્પ્લેક્સ આવે છે, રતન પાન પાર્લરની એક્ઝેક્ટ બાજુમાં.